બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી તારાજી બાદ અનેક સંસ્થાઓ અને લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે। આજ કડીમાં ધાનેરા બજાર સમિતિએ એક પ્રશંસનીય પગલું ભર્યું છે। તેમણે અસરગ્રસ્ત પરિવારો માટે 1000 જેટલી કીટ તૈયાર કરીને મોકલી આપી છે। આ વિશે વધુ વિગતો જોઈએ। બનાસકાંઠાના થરાદ, લાખણી, વાવ અને સોયગામ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરને કારણે અનેક પરિવારોએ પોતાની ઘરવખરી અને જરૂરી ચીજવસ્તુઓ ગુમાવી છે। આવા સંકટના સમયે ધાનેરા બજાર સમિતિ અસરગ્રસ્ત પરિવારોની વહારે આવી છે। ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા છેલ્લા 3 દિવસથી રાહત કીટ તૈયાર કરવાનું કાર્ય ચાલી રહ્યું હતું। આ કીટમાં પરિવારોના તાત્કાલિક ઉપયોગ માટે 9 પ્રકારની આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજે બજાર સમિતિના સભ્યો અને સમગ્ર પરિવારની હાજરીમાં આ 1000 કીટ ભરેલો ટ્રક અસરગ્રસ્ત વિસ્તારો તરફ રવાના કરવામાં આવ્યો હતો। આ પહેલ દર્શાવે છે કે સંકટના સમયમાં કેવી રીતે સમાજ એક થઈને જરૂરિયાતમંદોને મદદ કરી શકે છે। આ માત્ર એક રાહત કીટ નથી, પરંતુ આફતમાં ફસાયેલા પરિવારો માટે આશા અને હૂંફનું પ્રતીક છે। બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તાર જેમ કે સુઈગામ, વાવ, બાબર અને વાવ થરાદ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદના કારણે વ્યાપક નુકસાન થયેલું છે। ગામ ખેતરની સાથે તમામ વિસ્તાર છે એ બેટમાં ફેરવાઈ ગયો છે અને લોકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે। જે લોકોને મદદ માટે અન્ય સંસ્થાની જેમ ધાનેરા માર્કેટયાર્ડ તરફથી આજરોજ 1000 જેટલી કીટો, રાશન કીટો રવાના કરેલ છે। આ કીટ એક પરિવારને અઠવાડિયું સુધી ચાલે એવી વ્યવસ્થા કરેલ છે। ધાનેરા માર્કેટયાર્ડ પૂર પીડિત અને આફતના સમયે પડખે ઉભું છે। ધાનેરા બજાર સમિતિનું આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે અને અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહેશે। આવા મુશ્કેલ સમયમાં આ પ્રકારની મદદ જ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે।